તાપીમાં ખૂંખાર દીપડાનો આતંક સામે આવ્યો છે। કુકરમુંડાના મોદલા ગામે દીપડાએ હુમલો કર્યો। બકરી સાથે બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો। દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં ભય ફેલાયો છે। વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરું મૂકવા માટે લોકોએ અપીલ કરી છે। દીપડાના જોકે હાલ બકરાનો શિકાર કરતા લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે હાલ તાપીમાં ખૂંખાર દીપડાનો આતંક સામે આવ્યો છે। આતંક સામે આવતા લોકો હવે ભયમાં મુકાયા છે। કુકરમુંડાના મોદલા ગામે દીપડાએ હુમલો કર્યો હતો। બકરી સાથે બચ્ચાનો દીપડાએ શિકાર કરતા લોકો ભયમાં મુકાયા છે। વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરું મૂકવા અપીલ કરી છે। 5 વાગ્યાના ગાળામાં અમારા ગામમાં એક ખૂંખાર દીપડો ઘૂસી આવ્યો હતો અને તેમણે આજે અમારા ગામમાં 2 બકરીઓ, એક નાની બકરી અને એક મોટી બકરી, 2 બકરીઓને ફાડીને ખાઈ ગયેલ છે। તો ઉદયસિંહ લાખાભાઈ વડવીના જે 2 બકરીઓ ખાઈ ગઈ છે એમ એ પશુપાલકનું ખૂબ જ નુકસાન થયેલી છે અને એ માટે આપ તંત્રને વિનંતી છે કે પશુપાલકને તાત્કાલિક સહાય પૂરી પાડે અને એ દીપડો જે રહેવાસી ક્ષેત્રમાં ઘૂસી આવે છે જેથી કરીને ગામના લોકોના મનમાં પણ બીક છે કે પોતાનો જીવનો અને પોતાના જે પશુઓ છે, પાલતુ પ્રાણીઓ છે, એમનો પણ જીવ જોખમમાં મુકાયેલો છે। માટે તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ખૂંખાર દીપડાને પાંજરે પૂરે, કેમ કે ગયા 2 દિવસે પણ 2 થી 3 દિવસમાં આવા કિસ્સાઓ જે એવી રીતે કે આપણા બાજુમાં તુલસા ગામ છે, તુલસા ગામમાં પણ એવો કિસ્સો થઈ ચૂકેલો છે અને આજે અમારા ગામમાં પણ આવો કિસ્સો થયેલો છે। માટે અમે ગામ વતી તંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક